પર્વતમાળાની ગોદમાં વસેલી એક એવી પવિત્ર ભૂમિ જ્યાં શિવશક્તિની શક્તિ બિરાજમાન છે. અને આ જ પવિત્ર સ્થાનની નજીક આવેલ છે જલારામ બાપાનું અલૌકિક ધામ, જે મિની વીરપુરના નામે પ્રસિદ્ધિ પામ્યું છે. હિંમતનગર ભિલોડા હાઈવે પર આવેલા ધુલેટા ગામ એ ભક્તિ, શાંતિ અને સેવા માટે જાણીતું છે, કારણ કે ગામની મધ્યમાં બિરાજે છે જલારામ બાપાનું અદ્ભુત મંદિર. તો ચાલો ત્યારે સેવાની સરવાણી માટે જાણીતા આ મિની વીરપુર ધામના કરીએ દર્શન. સાબરકાંઠાના ધુલેટા ગામે છે જલારામ બાપાનું ધામ, જે ઓળખાય છે મિની વીરપુર ધામ તરીકે. ભક્તિ, શાંતિ અને સેવાનો સમન્વય. અરવલ્લી પર્વતમાળાની ગોદમાં મોકળી જળાશયના શાંત કિનારે હિંમતનગર ભિલોડા હાઈવે પરથી ગાંભોઈ માર્ગે આશરે 22 કિલોમીટરે આવેલું નાનું પરંતુ અદ્ભુત ભાવભીનું ગામ એટલે ધુલેટા. આ ગામની મધ્યમાં બિરાજે છે જલારામ બાપાનું દિવ્ય મંદિર, જ્યાં જલારામ બાપાના દર્શન કરવા દૂર દૂરથી લોકો ઉમટી પડે છે. આ ગામ જેતપુરના વીરપુર સમાન જ મહત્વતા ધરાવતું હોવાથી તે ઓળખાય છે મિની વીરપુરના નામે. ધુલેટા ગામમાં પ્રવેશતા જ એક ભવ્ય ગેટ ગામવાસીઓ જાણે આપનું સ્વાગત કરતા હોય તેનો સંકેત આપે છે. તો આકાશમાં લહેરાતી પીળા રંગની ધજા એ ગુરુ જલારામ બાપાના આશીર્વાદ સમાન છે. અને મંદિરમાં પ્રવેશ કરતા પરિસરમાં જલારામ બાપાની મૂર્તિ અને છબી બંનેના દર્શન થઈ શકે છે. મુખ પર સૌમ્યતા અને આંખોમાં જાણે સેવાનો ભાવ લઈને ભક્તોને આશીષ આપતા જલારામ બાપા નજરે પડી રહ્યા છે. 1984માં વસંતલાલ રાજારામ ઉપાધ્યાય પ્રેરિત આ મંદિરની સ્થાપના કરવામાં આવી. એ જ વર્ષે 1984થી 12મા મહિનાથી જ અન્ય ક્ષેત્રનું ચાલુ કરવામાં આવ્યું. ત્યાર પછી અહીંયા દવાખાનાનું ચાલુ કરવામાં આવ્યું. ત્યાર પછી શૈક્ષણિક સહાય ચાલુ કરવામાં આવ્યું, જીવદયાનું કામ ચાલુ કરવામાં આવ્યું. ત્યાર પછી અહીંયા જલારામ જયંતિ, જન્માષ્ટમી, રામનવમી, વિવિધ ઉત્સવો અને શ્રાવણના છેલ્લા સોમવારે લઘુરુદ્ર, માતાજીનો પાટોત્સવ, 10/12 મહાકાલીન મંદિર એનું પણ પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે. આ ધામની આસપાસ ચારે બાજુ પર્વતોનો કુદરતી ધબકાર, પવનની સરસર, પક્ષીઓના કલરવ અને પાંદડાના સંગીત જેવી મીઠી ધૂન સાંભળતા જ યાત્રિકોનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં આવતા ભક્તો કહે છે કે અહીં આવવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે, જાણે આત્મા પોતાની સાચી જગ્યા પર આવી ગઈ હોય. જલારામ બાપાની સુંદર પ્રતિમા આગળ દીવાદાંડીની જ્યોત જ્યારે ઝળહળે ત્યારે ભક્તોના ચહેરા પર ભક્તિનો તેજ ઝળકી ઉઠે છે. મારા ગામમાં ધુલેટા ગામમાં જલારામ બાપાનું એક મિની વીરપુર જેવું ધામ છે. પવિત્ર ધામ હોવાથી ઘણા યાત્રાળુઓ અહીં આવે છે. ખૂબ જ સુંદર એવું નાનું રળિયામણું ગામ છે અને એ રળિયામણા સોહામણા ગામમાં એક ધાર્મિક આસ્થાનું એક આ જલારામ બાપાનું ખૂબ જ સરસ મંદિર છે. અહીંયા મિની વીરપુરની જેમ જ પ્રખ્યાત છે. ધર્મશાળામાં જમણવાર ખૂબ સારી રીતે ચાલે છે. કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ હોતો નથી અહીં. અને લગભગ 45 વર્ષથી આ યાત્રાળુ ગામ છે અને સારી કોઈ બી માનતાઓ આપણી પૂરી થાય છે. જલારામ બાપાની જય. હું વડા ગામથી આવું છું. વડા ગામ ધુલેટાથી લગભગ 70 કિલોમીટર દૂર છે અને ત્યાંથી લગભગ ઘણા ગુરુવારે હું અહીંયા આવું છું અને કેટલાય વર્ષો પહેલાં અમે અહીંયા 10 વર્ષ સુધી ચાલીને આવ્યા છીએ. અને અહીંયા આવ્યા પછી જ્યારે આ બધી પરિસ્થિતિ જોઈ કે અહીંયા ખૂબ સારું ચાલે છે તે અમે અવારનવાર અહીંયા આવીએ છીએ. જલારામ જયંતિ, બીજો કોઈ એનો પ્રસંગ હોય મંદિરનો, એ દર વખતે અમે આવીએ છીએ અને અહીંયા જે કંઈ અહીંયા જરૂરત હોય એ પ્રમાણે અમે એમને મદદ પણ હેલ્પ પણ કરીએ છીએ. એ રીતે હું દર વખતે આવું છું અહીંયા. અહીં છેલ્લા 41 વર્ષોથી સેવા, પ્રસાર અને માનવતાની અખંડ પરંપરા અવિરતપણે ચાલી રહી છે. ધુલેટા ગામની સૌથી મોટી વિશેષતા માત્ર તેની પ્રકૃતિ કે મંદિર નથી, પરંતુ અહીં છેલ્લા 41 વર્ષોથી ચાલતી અખંડ સેવા અને સંસ્કૃતિ છે. વીરપુરની જેમ અહીં પણ કોઈ યાત્રિક ભૂખ્યો કે તરસ્યો ન રહે તે માટેની વ્યવસ્થા સતત, નિયમિત અને સંપૂર્ણ નિઃશુલ્ક ચાલે છે. દૂરથી આવતા દરેક યાત્રિક માટે જમવાનું, રહેવાનું, આરામની સુવિધાઓ અને જરૂર પડે તો ફ્રી સારવાર, તે આ બધું જ કોઈ પણ જાતિ, પ્રાંત, વય કે સ્થિતિની મર્યાદા વગર આપવામાં આવે છે.
અહીં ટ્રસ્ટ દ્વારા માત્ર સેવા કાર્ય જ નહીં પરંતુ માનવતાના મૂલ્યોને જીવંત રાખવાની અખંડ પ્રતિબદ્ધતા પણ જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ એવું વીરપુર ધામે જલારામ બાપાનું મંદિર છે. એવું જ અહીંયા અમારા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ધુલેટાની અંદર મિની વીરપુર કહેવાય એવું જલારામ બાપાનું ધામ આવેલું છે. આજે લગભગ છેલ્લા 41 વર્ષથી આ ગામની અંદર અન્નક્ષેત્ર જલારામ મંદિર ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર દ્વારા ખૂબ મહાપ્રસાદ ગુરુવાર, પૂનમ અને જલારામ જયંતિના દિવસે ખૂબ સેવા ભાવિક ભક્તોની અપાય છે. અને ભક્તો પણ મહાપ્રસાદ અલગ અલગ વાનગી પ્રસાદ તરીકે શીરો છે, મોહનથાળ છે, મુંદી છે, અલગ અલગ મીઠાઈઓની વાનગીઓનો મહાપ્રસાદ લઈ અને મંદિરના ઓટલા પર બેસી જલારામ ભક્ત જલારામનું સત્સંગ કરી અને ધન્યતા અનુભવે છે. અહીં વિશેષ કરીને પૂનમ, ગુરુવાર, જલારામ જયંતિ, શ્રાવણ માસ, શિવરાત્રિ અથવા અન્ય ધાર્મિક પ્રસંગે વિશાળ યજ્ઞ હવન યોજાય છે. પ્રસાદ રૂપે મોહનથાળ, શીરો, બુંદી, કઢી, ખીચડી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે ટ્રસ્ટે ગામના લોકો અને એમાં પણ વિશેષ કરીને મહિલાઓ માટે રોજગારીની વ્યવસ્થા ઊભી કરી છે, જેથી તેમને રોજગારી માટે ગામ છોડીને બહાર ન જવું પડે. વીરપુરની જેમ જ અહીંની સેવા પણ દોરામાં દોરી નહીં, હૈયામાંથી હૈયામાં વહેતી સેવા તરીકે જાણીતી છે. અહીં ન માત્ર જલારામ બાપા પરંતુ નીલકંઠ મહાદેવ અને મહાકાળી માતાના દર્શન કરીને પણ ભક્તો ભાવવિભોર બને છે. તો આમ છેલ્લા 41 વર્ષોથી ચાલતી આ પરંપરા સાબિત કરે છે કે જ્યારે સેવા હૃદયથી થાય છે ત્યારે જગ્યાનું કદ નહીં પરંતુ ભાવનાની ઊંચાઈ મહત્વની બની જાય છે. તો જલારામ બાપાનું આ ધામ માત્ર ભક્તિ નહીં પરંતુ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને એને જોતા જ ભક્તો કહી ઉઠે છે કે જય જલારામ બાપા. હિતેશ રાવલ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.